શ્રી કૃષ્ણ. મારું નામ છે જહાનવી હુંબલ. આપણે અત્યારે ઈવારા હોસ્પિટલમાં છીએ અને એમાં મારી પોસ્ટ એઝ એ વર્ટિગો ટેકનિશિયન છે. હવે આપણે થોડું જાણશું વર્ટિગો વિશે કે વર્ટિગો શું છે. વર્ટિગો એટલે કે સામાન્ય કોઈ પણ માણસને ચક્કર આવવા, બધા એવું કહે છે મને ચક્કર આવે છે, અમુક એવું કહે છે કે ના હું ઊંઘતા ટાઈમે પોઝિશન ચેન્જ કરું તો મને ચક્કર આવે છે. અમુક લોકો એવું કહે છે કે આંખ સામે અંધારા, આમ બ્લેકઆઉટ થઈ જવા, આંખ સામે અંધારા આવી જવા, કે પછી તમે ચાલતા ચાલતા ઉઠતા એવું થાય છે કે હમણાં હું પડી જઈશ, તમારી આમ આજુબાજુ કોઈ નથી, એવું તમને ફીલ થતું હોય તો એ બધા આપણે ટેસ્ટ કરીએ છીએ. અને 3 પ્રકારના થાય છે, SVV, DVA અને VNG. આખા પ્રોસેસ એક 1 hour ને 30 મિનિટ્સનો છે. એમાં 90 મિનિટ ટેસ્ટ માટે જાય છે અને બીજા બધા આપણે ડોક્યુમેન્ટ અટેચમેન્ટમાં એ બધા માટે જાય છે. અને આપણે આજે આમાં જોશું કે કઈ રીતે ટેસ્ટ થાય છે અને પેશન્ટને શું પ્રોબ્લેમ છે, કઈ રીતે થાય છે, કઈ રીતે એમના ચક્કર આવે છે, એ બધું જોશું. અને ટેસ્ટ કર્યા બાદ આપણે જોશું કે એમનું રિઝલ્ટ શું આવે છે, એનું જે રિપોર્ટ શું આવે છે. રિપોર્ટમાં આપણે જો એમને ઘણા લોકોને માઇગ્રેનની પ્રોબ્લેમ હોય છે, અમુકને સામાન્ય વર્ટિગોની જ પ્રોબ્લેમ હોય છે, ચક્કર આવવાની, તો એના માટે આપણે ક્લિનિકલ રિહેબિટેશન છે એવી રીતે એના સેશન આપીએ છીએ. અમુક મેન્યુઅર કરાવીએ છીએ, એક્સરસાઇઝ મેન્યુઅર, કે જેનાથી એમને થોડા વીક માટેના એના સેશન હોય છે. અને એ આપણે જોશું કે એને કરાવ્યા પછી એને કેટલો રાહત મળે છે અને કઈ રીતના થાય છે. હવે આપણે કરી રહ્યા છીએ SVV ટેસ્ટ. SVV ટેસ્ટ એટલે સબ્જેક્ટિવ વિઝ્યુઅલ વર્ટિકલ. આમાં હું પેશન્ટને સમજાવીશ કે એમને ટેસ્ટ કઈ રીતે પરફોર્મ કરવાનો છે. આ SVV ગોગલ્સ છે, મેં એમને પહેરાવ્યા છે અને અહીંયા મોનિટર ઉપર, ટીવીની સ્ક્રીન ઉપર એક તમને સીધી લાઇન દેખાય છે. એ લાઇન અત્યારે સ્લાઇટલી ટીલ છે, આડી છે. એ પેશન્ટને મેં રિમોટ આપ્યું છે, ટાર્ગસ રિમોટ. એમને પેશન્ટને એ લાઇન સીધી કરવાની. જ્યારે સીધી થાય ત્યારે એમને મને ઓકે કહેવાનું. સર, તમને અત્યારે ડોટ્સ દેખાઈ રહ્યા છે? આ ડોટ્સ દેખાય છે એ ક્લોકવાઇઝ મેનરમાં ફરે છે. તમારે ડોટ ઉપર ફોકસ કરવાનું નથી, તમારે આ લાઇન છે એ લાઇન ઉપર જ ફોકસ કરવાનું છે. લાઇન અત્યારે તમને કેવી દેખાય છે? આડી દેખાય છે કે સીધી દેખાય છે? આડી દેખાય છે. તો તમે જેમ આડી દેખાય છે એમ તમારી લાઇન સીધી થાય એટલે મને ઓકે કહેવાનું છે. ઠીક છે? તમે લાઇન સીધી કરો એટલે મને કહો. હવે આપણે બીજો ટેસ્ટ કરી રહ્યા છીએ. એનું નામ છે DVA, ડાયનામિક વિઝ્યુઅલ એક્યુટી. હવે આમાં આપણે જોશું કે E લેટર દેખાશે. પેશન્ટને E લેટર જોવાનું છે. એના લેગ હશે, એ લેગ કઈ તરફ છે, લેફ્ટ, રાઈટ, અપ કે ડાઉન, એ પેશન્ટને કહેવાનું છે. જો આ લેટર, એના લેગ આમ હોય તો રાઈટ સાઈડ, આ લેફ્ટ સાઈડ, એવી રીતે. આ એમના E ઉપર છે તો એમના લેગ ઉપર છે તો અપવર્ડ, અને એના લેગ ડાઉન છે તો ડાઉનવર્ડ. ઓકે, આવી રીતે તમારે મને કહેવાનું છે. જેવું E લેટર, અત્યારે તમને E લેટર કેવો દેખાઈ રહ્યો છે? અપવર્ડ છે. ઓકે, હવે આપણે બીજો ટેસ્ટ કરી રહ્યા છીએ VNG. VNGમાં આપણે પેશન્ટને VNG ગોગલ્સ પહેરાવશું. VNG ગોગલ્સ પહેરાવી અને આપણે જોશું કે આપણે કઈ રીતે ટેસ્ટ કરશું. એમના અલગ અલગ આવશે, કેલિબ્રેશન, સ્પોન્ટેનિયસ ને એવી રીતે. એમાં એક તમને કેલિબ્રેશનમાં આપણે જશું હોરિઝોન્ટલમાં. એમાં પેશન્ટને સ્ક્રીનમાં એક બોક્સ દેખાશે. બોક્સ આપણે અત્યારે ક્યાં છે તો કે સેન્ટર ઉપર છે. સેન્ટરને જોઈ રહેવાનું છે. બોક્સને ઉપર નીચે મૂવ થાય, લેફ્ટ રાઈટ મૂવ થાય, એ બોક્સને જોવાનું છે. પેશન્ટને બ્લિંક આંખો નથી કરવાની. પેશન્ટને ગરદન પણ સીધી જ રાખવાની છે, ટેડી નથી કરવાની. બોક્સ જે તરફ જાય છે એ તરફ બધું જોવાનું છે પેશન્ટને. આપણે આ ટેસ્ટ દરમિયાન લાઇટો બંધ રહેશે, રૂમ બંધ રહેશે. આપણે આ ટેસ્ટ અંજવાળામાં નથી કરવાનો, અંધારામાં જ કરવાનો છે આ ટેસ્ટ. તમારે ગરદન હું રાઈટ સાઈડ ટર્ન કરીશ. રાઈટ સાઈડ ટર્ન કર્યા બાદ આંખો ખુલી, આંખો એમને જ રાખો, રાઈટ સાઈડ ટર્ન રાખો તમારી ગરદન. હવે તમારે ઊભું થવાનું છે, ગરદન આમને આમ રાખવાની છે. ઊભા થાવ, બેસો, બસ. ગરદન આમ જ રાખજો, મૂવ ના કરતા, આંખો મોટી, બ્લિંક ના કરતા. આ ટેસ્ટ આપણે અહીંયા સમાપ્ત કર્યો છે અને આ ટેસ્ટમાં આપણે રિઝલ્ટ શું આવશે એ તમને ખબર પડી જશે કાલ સવાર સુધીમાં. રિઝલ્ટમાં જે આવશે, મેન્યુઅર કરાવવાના હશે તો એના અલગ અલગ સેશન હશે, એ મેન્યુઅર પ્રમાણે કરવાના હશે. રિહેબિટેશન હશે, એમને કરવાનું હશે. ઓનલાઈન એપ દ્વારા આપણે એમની ન્યુરો ઇક્વિલિબ્રિયમની એપ છે એ આપણે એપ ડાઉનલોડ કરાવશું અને એમાં આપણે કરાવશું. અને એમાં જો ઓનલાઈન
સેશન પણ ડૉક્ટર અને બીજા ટેકનિશિયન લેશે અને એમાં આપણે કહેવામાં આવશું કે એમને કેવી રીતે જલ્દીથી ક્યોર કરવાનું આ ડિસીઝમાંથી કે એમને ડરવાની કોઈ જરૂર નથી. આ બધા સામાન્ય વસ્તુ છે, તમારે ક્યોર થઈ જશે. અને આ એક ટેસ્ટ અત્યારે ઈવારા હોસ્પિટલમાં જ થઈ રહ્યો છે ગાંધીનગરમાં. આ પહેલી વાર થાય છે અને અહીંયા એક જ જગ્યાએ થાય છે ગાંધીનગરમાં. ફર્સ્ટ ટાઈમ છે આ ગાંધીનગરમાં ઈવારા હોસ્પિટલમાં વર્ટાઇગો લેબ છે. જે પેશન્ટના ચક્કરની તકલીફ હોય, ચાલતા ચાલતા એવું લાગે કે પડી જશે, બીજું લાગે કે બધું ઘૂમે છે, આ બધા પેશન્ટ માટે અહીંયા એક આખી લેબ છે તૈયાર કરી છે અને બધા ટેસ્ટ અહીંયા થાય છે અને એના પ્રમાણ એને જે ડાયગ્નોસિસ છે મળે છે અને શું ટ્રીટમેન્ટ આપવાની છે પછી નક્કી થાય અને ઘણા બધા પેશન્ટ અહીંયાથી સારું થઈ ગયા છે.